એક વાત, વાલીની વાત થતી, વાલીની નહોતી. મેં જેવું વાલી બોલ્યા ને તો આ બધા એકબીજાને જોવા મળ્યા છે, લઈને આવ્યા છે કે વાલીની નહીં, વાલી રામાયણ. પછી કીધું એટલે ખબર પડી, ખાલી આ તો મેં ફોડ પાડ્યો. ધન્યવાદ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આજે એક શિક્ષકની વિદ્યાપીઠ બનાવવાની ઈચ્છા પૂર્ણ થઈ. કદાચ શિક્ષણ સાથે જોડાયેલા મારા હૃદયસ્થ શિક્ષણવિદો એમને આ મારી શરૂઆત ગમી હશે કે આજે એક શિક્ષક જે છે, સામાન્ય એક શિક્ષક જે શિક્ષણ સંસ્થા બનાવવાનું સ્વપ્ન પણ જોઈ ન શકે અને તમારી સામે આજે વંદે માતરમ વિદ્યાપીઠનું આજે ઉદ્ઘાટન પણ થયું છે. આપ સૌ એમના સાક્ષી છો. ત્યારે ફરીથી એક શિક્ષકનું વિદ્યાપીઠ બનાવવાનું સ્વપ્ન એ આજે પૂર્ણ થયું છે. મિત્રો, વંદે માતરમ વિદ્યાપીઠ એ માત્ર શાળા નથી, પરંતુ એક વિચાર છે. મિત્રો, વંદે માતરમ વિદ્યાપીઠ એ બાળકો માટે માત્ર એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટ્યૂટ નથી, પરંતુ વંદે માતરમ વિદ્યાપીઠ એ બાળકોના સર્વાંગી ઘડતર માટે, એ બાળક ભવિષ્યની અંદર દેશને અને દુનિયાને અને સમાજને માર્ગદર્શિત કરતો રહે એવા ઓવરઓલ ડેવલપમેન્ટ, એટલે કે 360 ડિગ્રી હોલિસ્ટિક ડેવલપમેન્ટ એ બાળકનું થાય એવા ભાવ અને એવા વિચાર આપતી આ સંસ્થા એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. મિત્રો, વંદે માતરમ વિદ્યાપીઠની અહીંયા અમારી દીકરીઓ એમણે ખૂબ સરસ સંસ્કૃતની અંદર વાત કરી, ત્યારે આપ સૌને જણાવતા ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું કે વંદે માતરમ વિદ્યાપીઠ એ આ વર્ષે એમની શરૂઆતને સંસ્કૃત વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યું છે. વંદે માતરમના 49 પિલર છે અને 49 પિલરની અંદર કદાચ આ પહેલી એવી સંસ્થા હશે કે જે સંસ્થાના બીજમાં, જે સંસ્થાના પાયામાં દરેક પિલરની અંદર સંસ્કૃતમાં લખેલી, તામ્રપત્રમાં લખેલી વર્ણમાલાને એ અંદર નાખી છે અને સિદ્ધ કરેલી એ વર્ણમાલા ધરાવતી આ ઇન્સ્ટિટ્યૂટ એટલે તમારી વંદે માતરમ વિદ્યાપીઠ. મિત્રો, વંદે માતરમ વિદ્યાપીઠનું આજે આપે સૌ ઉદ્ઘાટન સમારોહની અંદર સાક્ષી રહ્યા છો. ત્યારે આપે સૌએ એ જોયું કે વંદે માતરમ વિદ્યાપીઠમાં ઉદ્ઘાટન આમ જનરલી ઉદ્ઘાટન થતું હોય તો કોણ કરે? તો વિશેષ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન થતું હોય. જ્યારે અહીંયા સામાન્ય કર્મચારી, જેને આપણે સામાન્ય માનતા હોય, પરંતુ હું હંમેશા એમને અસામાન્ય માનું છું, કારણ કે એ જો ન હોય તો આજે આપણે જે સુખ સુવિધા અને જે લાઈફસ્ટાઈલની કલ્પના કરીએ છીએ કદાચ ન હોય. તો એવા સામાન્ય કર્મચારીથી માંડીને વિશેષ મહાનુભાવોના હસ્તે આજે 5 તબક્કાની અંદર ઓપનિંગ થયું. 5 તબક્કાની અંદર પહેલો તબક્કો આ વિદ્યા મંદિર છે. એટલે વિદ્યા મંદિરની અંદર મંદિરમાં જેમ ભગવાન હોય એમ આ મંદિરની અંદર વિદ્યાર્થીઓથી આ મંદિર શોભે છે. એટલે વિદ્યાર્થીઓના હસ્તે પહેલું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજું ઉદ્ઘાટન એ અમારા
જેમના થકી અમે આ દુનિયાની અંદર આવ્યા છે, આ દુનિયા જોવાનો મોકો મળ્યો છે અને કંઈક કરવાનો ભાવ અને જે હિંમત આપી છે, કઠિન પરિશ્રમ કરીને પણ, પેટે પાટા બાંધીને પણ જેમણે અમને ભણાવ્યા છે, એવા અમારા માતા અને પિતાના હસ્તે બીજું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્રીજું ઉદ્ઘાટન એ જેમણે આ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટે તન મન અને ધનથી, ભાવથી, પ્રેમથી અમારી બાજુમાં ઊભા રહીને અમારી હિંમત વધારી છે, એવા અમારા હૃદયસ્થ મિત્રોના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચોથું ઉદ્ઘાટન કે જે વ્યક્તિઓ એ સમાજને કંઈક નવી દિશા આપી રહ્યા છે, એવા રાજસ્વી મહાનુભાવોના વરદ હસ્તે આ વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને પાંચમું ઉદ્ઘાટન એ જેમના દ્વારા આ સંસ્થાની અંદર શિક્ષણ કાર્ય થવાનું છે, એવા અમારા વિદ્વાન શિક્ષક મિત્રોના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે કે 5 તબક્કાની અંદર અહીંયા 5 દીવડા દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવી અને આ વંદે માતરમ વિદ્યાપીઠનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે આપ સૌનો આ વિદ્યાપીઠ વતી, વંદે માતરમ વિદ્યાપીઠ વતી ખૂબ હૃદયથી પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે આપ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમારા આ એક નાના એવા પ્રયાસને આપ બિરદાવવા માટે અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યા. એ બદલ સૌપ્રથમ આપ સૌનો ખૂબ હૃદયથી આભાર અને આપને નમન અને નમસ્કાર કરું છું. મિત્રો, આજે શાળાઓ તો ઘણી બધી છે, બહુ સારું કામ કરી રહેલી શાળાઓ આપણા ગુજરાતની અંદર છે, વિશેષ આપણા સુરતની અંદર છે. તમે જુઓ તો બોર્ડ અને કેન્દ્રની અંદર આપણે ગુજરાતની અંદર ખાસ કરીને વિશેષ સુરત અને બારડોલી એરિયામાંથી બહુ બધા વિદ્યાર્થીઓ ખૂબ સારા રેન્ક સાથે એ નંબર લાવી અને એમનું જે ડ્રીમ છે, ડ્રીમ પૂરું કરતા હોય. આ શાળા વિશેષ છે કઈ રીતે? તો શાળા વિશેષ જે છે એમના માટે ખાસ કરીને 5 ધોરણ સુધીનું જે અમારું એજ્યુકેશન છે, અમે એવું માનીએ છીએ કે જેમ આપણા વડવાઓ કહી ગયા કે 12 વર્ષે બુદ્ધિ, 16 વર્ષે શાન અને 20 વર્ષે વાન. આવી તો આવી નહીતર ગઈ, આવું કહેતા કે નહીં? બરાબર ને? આપણા વડીલો જે છે ને એ ખરેખર એ સાયન્ટિસ્ટો જેવા હતા, એમની અંદર સમજ અને કોઠાસૂઝ ભરી ભરીને ભરેલી હતી. મિત્રો, આજે સાયન્સ પણ એ પ્રૂવ કરે છે કે 12 વર્ષ સુધીમાં બાળકનું 100% બ્રેન ડેવલપ થાય. હવે બ્રેન ડેવલપ કઈ રીતે થાય? તો બ્રેન ડેવલપમેન્ટ કરવા માટે એ ખુલ્લું હોય તો ડેવલપ થાય, ખીલતું હોય તો ડેવલપ થાય અને ખુશ હોય તો ડેવલપ થાય. આ 3 વસ્તુ હોવી જરૂરી છે. ખુલતું હોય, ખીલતું હોય અને ખુશ હોય. જો એ બાળક ખુશ હોય તો એ કંઈક નવું લેવા માટે તત્પર હોય, પણ નાખુશ હૃદય કોઈ સર્જન કરી શકતું નથી. તો મિત્રો, આજે વંદે માતરમનો એવો પ્રયાસ છે કે બાળકોના પ્રાઇમરી એજ્યુકેશનને ખાસ કરીને વિશેષ કે એ જ્યારે 12 વર્ષ સુધીની એમની યાત્રા સફર હોય અને એમનું બ્રેન ડેવલપમેન્ટનો આ બહુ મહત્વનો તબક્કો હોય, તો એમાં વંદે માતરમ વિદ્યાપીઠ એ બાળકોને એક્ટિવિટી અને એક્સપેરિમેન્ટ થ્રુ લર્નિંગ, આ એક અલગ કન્સેપ્ટથી આ વંદે માતરમ વિદ્યાપીઠની અંદર બાળકો એજ્યુકેશન લેવાના છે. એટલે આ આવનારા સમયની માંગ હશે એ આપ લખી લો. જે શાળા વિશેષ કરીને બાળકોના ઘડતર માટે જે કાર્ય કરશે, આવનારા સમયમાં એ શાળાઓની અંદર બાળકો જ્યારે બહાર નીકળશે, સમાજની અંદર આવશે, ત્યારે એ કંઈક અલગ હશે, આગવા હશે અને વિશેષ હશે. 6 to 8 સ્ટાન્ડર્ડની અંદર સ્કિલ ઓરિએન્ટેડ વર્ક, ખાસ કરીને બહુ બધી શાળાઓની અંદર રોજે રોજ અલગ અલગ પ્રવૃત્તિ અને એક્ટિવિટી થતી હોય, બહુ સારી વાત છે, થવી જ જોઈએ, કરવી જ જોઈએ. પરંતુ એ બાળકની અંદર જ્યારે સ્પેશિયલ કોઈ સ્કિલ ડેવલપ કરવી હોય ને,
તો એમના ઉપર ચોક્કસ ફોકસ સાથે કામ કરવું ઘટે. તો વંદે માતરમ વિદ્યાપીઠ જે છે એ બાળકોને 6 to 8 ની અંદર ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટમાં દરરોજ 1 થી 1.5 કલાક અલગ અલગ 15 પ્રકારની એક્ટિવિટીમાંથી કોઈ પણ એક એક્ટિવિટી અથવા સ્પોર્ટ્સની અંદર એમને દરરોજ કામ કરવાનું. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપીશ કે અત્યારે એવું કહેવાય છે કે કોઈ પણ હેબિટ તમારે પાડવી હોય, બેડ હેબિટ હોય કે ગુડ હેબિટ, એમના માટે કન્સિસ્ટન્સી 21 દિવસ કામ કરવું તો તમારી એ હેબિટની અંદર કન્વર્ટ થાય. એટલે કે ઇન શોર્ટ એ સંસ્કારની અંદર આવે. તો આ સંસ્કાર જે છે એ તમારી દરરોજની જે ક્રિયા પ્રક્રિયા વિચાર જે છે એ આપણો સંસ્કાર છે. તો જો એમાં સતત વર્ક કરવામાં આવે તો એ તમારી હેબિટની અંદર અથવા તમારા સ્કિલની અંદર કન્વર્ટ થાય. તો એમ વંદે માતરમ વિદ્યાપીઠની અંદર નાકરાણી સાહેબ દરરોજ કોઈ પણ એક એક્ટિવિટી ઉપર રોજે 1.5 કલાક કામ કરવામાં આવે. એનો મતલબ એવો કે કોઈ તબલા વગાડવાનું શીખવાનું છે એમને, આજે તબલા આવડતા નથી, પણ રોજે જો 1.5 કલાક એ તબલા વગાડવાનું કામ કરે તો 1 વર્ષ પછી એ બાળક એ કંઈક અલગ લેવલ ઉપર હોય. આવા ભાવ સાથે વંદે માતરમ વિદ્યાપીઠ બાળકોની અંદર સ્કિલ કઈ રીતે ડેવલપ થાય એના માટે કામ કરવા માટે તત્પર છે. મિત્રો, બહુ બધું કાર્ય શિક્ષણની અંદર થતું હોય, પણ ગુજરાતની જે વાસ્તવિકતા છે એમાંની એક વાસ્તવિકતા એવી છે કે આપણે કરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશનમાં એટલું બધું બિલીવ નથી કરતા અથવા ફોકસ નથી કરતા અથવા આપણને એમાં શું જ નથી. આટલી બધી ખાસ કરીને 10મા ધોરણ સુધીનું બાળક હોય ને તો એમના ટકાની રાહ જોવે કે ભાઈ કેટલા ટકા આવે, એના આધારે સાયન્સ કે કોમર્સ કે આર્ટ્સની પસંદગી કરે કે ભાઈ મારે ટકા આવે પછી હું જોઈશ સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. 12 ધોરણ પછી એ નક્કી કરે કઈ કોલેજમાં જવું. કોલેજ પછી એ નક્કી કરે કે મારે ધંધો કરવો છે કે મારે નોકરી કરવી છે અથવા તો મારે કંઈક નાનું મોટું બીજું કામ કરવું છે. આનો મતલબ એવો કે આપણી પાસે વિઝન નથી અથવા વિઝન આપનાર કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટની અંદર વિઝનરી વ્યક્તિઓ નથી અથવા ટીચર નથી. તો વંદે માતરમ વિદ્યાપીઠ એ બાળકોની અંદર 9મા ધોરણથી વિઝનરી બાળકો કેવી રીતે બને એના માટેનું અદ્ભુત કામ કરવા માટે જઈ રહ્યું છે. અને એ કામ એવી રીતે છે કે તમે નહીં માનો, એમના અલગ અલગ પ્રકારના બહુ બધા રિપોર્ટ બને અને રિપોર્ટ જે છે એ રિપોર્ટના આધારે એ બાળકો કઈ જગ્યાએ ક્યાં છે એનું એક તમે ચેક કરી શકો અને એ ચેકલિસ્ટના આધારે એ બાળકોના ડેવલપમેન્ટને આપણે કંઈક અલગ ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ અને સારામાં સારું એમને કેરિયર આપણે બનાવી શકીએ. મિત્રો, આજે ગુજરાત 30 જે છે એમનું છેલ્લા 2-3 વર્ષની અંદર આ વિસ્તારની અંદર જે કાર્ય થઈ રહ્યું છે, જે કાર્યનું પરિણામ આપને મળી રહ્યું છે, અદ્ભુત છે. પહેલા વર્ષે અમારો એક બાળક એ ટોપ 100 ગુજરાતની અંદર નીટમાં સ્કોર કરીને લાવે છે, ઋષભ દુધાત. પહેલા વર્ષે 2023નું પહેલું રિઝલ્ટ આવ્યું અને પહેલા વર્ષે ટોપ 100 ગુજરાતની અંદર આ બારડોલીને ગૌરવ અપાવનાર એ ઋષભ દુધાત છે. એ આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, બીજા વર્ષે એટલે કે આ વર્ષનું જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટમાં JEEની અંદર પણ આપણે વિદ્યાર્થીઓ ખૂબ સારું કામ અને સારું રિઝલ્ટ લાવ્યા છે. 99+ PR સાથે બહુ લિમિટેડ સંખ્યાની અંદર આપણા બાળકો એ વિદ્યાર્થીઓ એ આવું રિઝલ્ટ લાવી અને બારડોલીને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ સાથે સાથે નીટની અંદર અમારું એક્સપેક્ટેડ જે રિઝલ્ટ છે એ ગયા વર્ષ કરતાં એટલે ઋષભ દુધાતનું જે પરિણામ હતું એની કરતાં બેટર સ્કોર એ આ વર્ષે અમારા બાળકો કરવાના છે. લગભગ સરાઉન્ડિંગ 670ની આજુબાજુ આઉટ ઓફ 720 એ બારડોલીના અમારો સ્ટુડન્ટ હિરેન જિંજાળા એ પરિણામ લાવશે એવો અમને પૂરેપૂરો ભરોસો છે. તો મિત્રો, આજે કેરિયર ઓરિએન્ટેડ સાયન્સ સાથે કોમર્સની અંદર પણ અલગ કામ છે. જે બાળકોને બહાર જવું છે, વિદેશ જવું છે, એમને 11થી જ એમના માટે IELTS PTEના ક્લાસ અહીંયા થશે. અને સાથે સાથે સૌથી યુનિક વસ્તુ જો હોય તો અમારી લેંગ્વેજ પોલિસી છે. અહીંયા અમારી દીકરીઓએ બહુ વિશેષ પ્રયત્ન નથી કર્યો, પરંતુ સંસ્કૃતની અંદર એક પણ ભૂલ કર્યા વગર, અચકાયા વગર એ બહુ સારી રીતે એકબીજા સાથે સંવાદ કરી શકી.
તો આનું એક જ રીઝન છે, નેચરલી ફોર્મમાં લિસનિંગ અને સ્પીકિંગ આ બે ટૂલ્સનો, આ બે સ્કિલનો ઉપયોગ કરી અને પહેલા વર્ષે એટલે કે પ્લે ગ્રુપથી માંડીને 12 સુધીના તમામ બાળકો એન્ડ ઓફ ધ યર એ સંસ્કૃતમાં બોલતા હશે ને એ પણ વંદે માતરમના વિદ્યાર્થીઓ હશે. આની હું તમને ખાતરી આપું છું. મિત્રો, સિમ્પલ એક વાત છે કે માત્ર ને માત્ર એક કોઈ ગામ લઈ લો, એ ગામની અંદર 7-8 વિદ્યાર્થીઓ છે અને એ જો વંદે માતરમની અંદર આવશે તો 1 વર્ષ પછી એ ગામની અંદર સંસ્કૃત બોલતા બાળકો તમને જોવા મળશે. એ સોસાયટીની અંદર સંસ્કૃત બોલતા બાળકો જોવા મળશે. આ પહેલા વર્ષનો અમારો સંકલ્પ છે. બીજા વર્ષે બીજી કોઈ ભાષા, ત્રીજા વર્ષે ત્રીજી ભાષા, ચોથા વર્ષે ચોથી ભાષા. એટલે સિમ્પલ વાત હું તમને કરું કે પહેલા ધોરણમાં કોઈ વિદ્યાર્થી જો એડમિશન લે છે અને 12 વર્ષ સુધી જો વંદે માતરમ સાથે જોડાયેલો રહે છે તો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી સાથે સાથે વર્લ્ડની 7, 8, 10 લેંગ્વેજ એ જાણનારો વ્યક્તિ એ વંદે માતરમમાંથી નીકળશે. આની હું તમને ખાતરી આપું છું. મિત્રો, આ નાની સૂની વાત નથી અને નાની સૂની કમિટમેન્ટ પણ નથી. આ સિસ્ટમેટિક કામ કરે અને એ રીતની જો તમારી સૂઝ અને સમજ હોય અને એ પ્રમાણે જો તમે કામ કરવા માટે તત્પર હોય તો ઇમ્પોસિબલ કોઈ પણ વસ્તુ નથી. આ પહેલું એક યુએસપી એ હું તમને કહી શકું. વંદે માતરમની ઓવરઓલ વર્લ્ડની અંદર તમે જોશો, હું ખાતરી સાથે જણાવું કે આ રીતનો કન્સેપ્ટ ઓવરઓલ વર્લ્ડની અંદર તમને નહીં જોવા મળે. લેંગ્વેજ પોલિસી વાળો આ આપણા માટે બહુ મોટી વાત છે. બીજી વાત, આપણે બધું જ ડેવલપ કરીએ છીએ, બોડી ડેવલપ કરીએ છીએ, પરંતુ બ્રેન ડેવલપમેન્ટ ઉપર વિશેષ કોઈનું ધ્યાન હોતું નથી. વંદે માતરમ વિદ્યાપીઠ એ બ્રેન ડેવલપમેન્ટ માટે બહુ અલગ કામ કરી રહ્યું છે અને બ્રેન ડેવલપમેન્ટ જીમ બનાવી રહ્યું છે. જેમ બોડી બનાવવા માટે જીમમાં જતા હોય, બરાબર, એમ બ્રેન ડેવલપ માટે, બ્રેનના પાર્ટને ડેવલપ કરવા માટે અહીંયા વિશેષ કાર્ય થવા જઈ રહ્યું છે. અને એમાં મારા હૃદયસ્થ મિત્ર, સાયકોલોજિસ્ટ અને હોલિસ્ટિક બ્રેન ડેવલપર જે છે એવા મારા હૃદયસ્થ મિત્ર માનનીય શ્રી કેતનભાઈ ગોહિલ, એમનો સાથ અને સહકાર આ બ્રેન ડેવલપમેન્ટમાં મળવાનો છે. ત્યારે કેતનભાઈનો પણ આ તબક્કે ખૂબ હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે વંદે માતરમ વિદ્યાપીઠ જે છે એમની સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે તો હું તમને પહેલી વાત કરું તો આજે શિક્ષણની અંદર એવું એક નામ કે જે નામ સર્વમાન્ય હોય, આવું બહુ ઓછા લોકોનું હોય, બરાબર, જેને લગભગ લોકો દરેક જાણતા હોય, દરેક એમના કામની નોંધ લેતા હોય એવા બહુ ઓછા સંચાલકો હોય. અને એમાંના એક મારા મિત્ર છે લાલજીભાઈ નકુમ, જ્ઞાનજ્યોત વિદ્યાલય, જ્ઞાન મંજરી એવા 2-3 સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એવા લાલજીભાઈ જે છે આ સંસ્થાના એક ટ્રસ્ટી છે. સાથે સાથે ઘનશ્યામભાઈ લાડુમોર એ પણ શિક્ષણ સાથે જોડાયેલા અને એક હૃદયથી કામ કરનારા વ્યક્તિત્વ છે. એ પણ વંદે માતરમ સાથે જોડાયેલા છે. ત્યારે આપણા માટે ગૌરવની વાત છે. સાથે એકદમ પ્રેમાળ અને માયાળુ સ્વભાવવાળા અને જે એવું કહી શકાય કે એ હંમેશા આપવાનો ગુણ છે એમનો, લેવાનો ગુણ નથી. અને આપવાનો ગુણ એ સમાજના પ્રત્યેક લોકો માટે ભાવ પ્રેમ રાખનારો એ વ્યક્તિત્વ, એટલે એ છે મહેશભાઈ વેકરિયા. અને આ મહેશભાઈ વેકરિયા જે છે એ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને વિશેષ જે સંસ્કારો સાથે જોડાયેલા છે, જે સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, જે સંસ્કૃતિનું કામ કરી રહ્યા છે અને વ્યવસાયે પાછા ડૉક્ટર છે અને એ દિલના એટલા સાફ વ્યક્તિત્વવાળા છે ડૉક્ટર વસોયા સાહેબ, હસમુખભાઈ વસોયા. તો એ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. તો મિત્રો, આ સંસ્થાનું જે એનું ફાઉન્ડેશન જે છે ને એ એવા વ્યક્તિઓ આ સંસ્થાની અંદર કામ માટે તત્પર થયા છે કે જે વ્યક્તિત્વ કંઈક સમાજને કંઈક અલગ દોરવણી આપી રહ્યું છે. મિત્રો, સાથે સાથે એક એવા વ્યક્તિ કે જે JEE નીટ અને શિક્ષણના સિસ્ટમને ડેવલપમેન્ટ કરવા માટે કંઈક અલગ નામ છે અને એ છે મારા મિત્ર સુનિલભાઈ રાઠોડ, જે ગુજરાત 30ના મારી સાથે એક કો ફાઉન્ડર છે અને ખૂબ અલગ કામ JEE નીટની અંદર વિશેષ કામ કરી રહ્યા છે. અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એમાં બહુ અદ્ભુત ફાળો એ ભાઈ શ્રી સુનિલભાઈ રાઠોડનો છે.
સાથે સાથે મારી જે એક ટીમ છે આખી, SK વર્મા સર જે છે એ સંચાલન કરવાના છે, એની સાથે સાથે જે શિક્ષકોની ફોજ છે એ કંઈક અલગ છે. ભાઈ શ્રી અશોકભાઈ ગુજ્જર, ભાઈ શ્રી મનીષભાઈ વઘાસિયા, ભાઈ શ્રી કેતનભાઈ ગોહિલ, સાથે સાથે આઈડિયલની અંદર ખૂબ આગળ કામ કરનારા એવા રોહિતભાઈ, જે ઇંગ્લિશ ડેવલપમેન્ટ માટે બહુ અદ્ભુત કામ કરી રહ્યા છે. કહેવાનો મતલબ એવો છે કે અમારી સાથે એવું બ્રેન છે વંદે માતરમ સાથે કે તમે એકવાર એ લોકોને સાંભળશો અથવા તો એના જ્ઞાનનો તમે લાભ લેશો ને તો ત્યારે જ તમને ખબર પડશે કે આ લોકો ખરેખર કેવા વિચારથી આ કામ કરે છે. એટલે વંદે માતરમ વિદ્યાપીઠની અંદર વિચારશીલ માણસ કઈ રીતે બને એના માટેનું કાર્ય કરવા માટેની આ સ્કૂલ છે. એટલા માટે આ શિક્ષકની સ્કૂલ છે. વિચારશીલ માણસ બનવું એ નાની સૂની વાત નથી. આજે આવનારા સમયની અંદર આ સંસ્થા જે છે એ અલગ અલગ કાર્યો કરવા માટે, ખાસ કરીને આવનારા અમુક વર્ષો પછી શિક્ષણમાં કંઈક નવી સિસ્ટમ એ સમાજને અને દેશ અને દુનિયાને આપશે એવો મને પૂરેપૂરો ભરોસો છે. સાથે આપ સૌને આ સંસ્થા ડેવલપ કરવા માટે જેમણે પણ મને સહકાર આપ્યો છે, આર્થિક સહકાર હોય, એ મોરલી હોય, ઇમોશનલી હોય, આર્થિક સહકાર આપનારા બહુ બધા લોકો, સાહેબ આવી અને એમ જ કહે સાહેબ લઈ જાઓ, વાંધો નહીં, તમે કરો છો, અમને ભરોસો છે તમારા ઉપર, જે થશે એ સારું થશે. લલિતભાઈ કાછડિયા છે, MK ધામેલિયા, રમેશભાઈ ધામેલિયા છે, જનકભાઈ ખૂંટ છે, નિલેશભાઈ કોઠિયા છે, ઘનશ્યામભાઈ દુધાત છે, એવા બહુ બધા વ્યક્તિઓ છે, નવીનભાઈ સાંગાણી છે, લલિતભાઈ શાહ છે. તો આવા ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે નિસ્વાર્થ આ સંસ્થાને ડેવલપ કરવા માટે લોકોએ મને મદદ કરી છે. સાથે સાથે જે લોકોએ મને આ સંસ્થા ડેવલપ કરવા માટે એક ખંભો આપ્યો છે, સહારો આપ્યો છે, અને કઈ રીતની પરિસ્થિતિમાં સંસ્થા બની છે એ તો કદાચ તમે સાંભળો ને તો એના માટે કલાકોના કલાકો જાય, એટલું ઓછું પડે એ પ્રકારની આ સંસ્થા ડેવલપ કરવા માટે લોકોએ મદદરૂપ બન્યા છે. મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે આજે એક એવી શાળા કે જે શાળા બાળકોના સર્વાંગી ડેવલપમેન્ટ માટે હંમેશા 24 કલાક, જેમ ભાઈ શ્રી મનીષભાઈએ અહીંયા વાત કરી કે ભાઈ 24 કલાક એક જ વિચાર આવે, અને હકીકતમાં હું જે સંસ્થાઓની અંદર મેં કામ કર્યું એમાં 24 કલાકની ડ્યુટી જ મેં નિભાવી છે. 12 કલાકની કોઈ જગ્યાએ ડ્યુટી નિભાવી જ નથી. માત્ર ને માત્ર એક જ વિચાર. એના માટે અમારા બાળકોએ બહુ ભોગ લીધા છે, મારા પરિવારે બહુ બધો ભોગ લીધો છે. ખાસ કરીને મારા ધર્મપત્ની દયાબેન અહીંયા ઉપસ્થિત છે, અને હું એમનો આભાર જેટલો વ્યક્ત કરું એટલો ઓછો છે, કારણ કે મને મારી જીદને એક જ વ્યક્તિ સમજી શક્યા, અને એ છે મારા પત્ની દયાબેન. અને આ જીદથી ઊભી થયેલી આ સંસ્થા છે. જીદ આગળ જીત છે, અને ખરેખર આ જીદ આગળ આ જીત જ થઈ છે, જીત થવાની છે. આ સંસ્થા સાથે જે લોકો જોડાશે એમની પણ ફ્યુચરની અંદર જીત જ થશે એવા વિશ્વાસ સાથે ફરીથી આ સંસ્થા સાથે જે લોકો જોડાયા છે તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આપ સૌનો પણ આ તબક્કે ખૂબ હૃદયથી, ભાવથી હું આભાર વ્યક્ત કરું છું. ટૂંક સમયમાં આપણી વચ્ચે માનનીય શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને માનનીય શ્રી માયાભાઈ આહિર અહીંયા ઉપસ્થિત થઈ અને આપ સૌને, જેના માટે તમે અહીંયા ઉપસ્થિત થયા છો, જેમને સાંભળવા માટે ઉપસ્થિત થયા છો, તો એ વ્યક્તિ વિશેષ અહીંયા પધારવાના છે, ત્યારે એમનો આપણે વિશેષ લાભ લઈશું. અને હજુ પણ જેમને જમવાનું બાકી હોય, અમારો આગ્રહ છે, અમારો આજીજી પણ છે કે જેને જમવાનું બાકી હોય, મહેરબાની કરીને તમે ભોજન પ્રસાદ ખંડની અંદર જઈ અને ભોજન લઈ શકો છો. થોડા સમય માટે હવે આપણે કાઉન્ટર ત્યાં ચાલુ રાખીશું, બરાબર? તો ફરીથી આપ સૌનો નતમસ્તક હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.
ત્યારબાદ આપણે હવે સરસ મજાની વિદ્યાપીઠની વાતો થોડી કરી લઈએ અમે બંને ભાઈઓ. આજે વંદે માતરમ વિદ્યાપીઠનો પ્રોગ્રામ છે મનીષભાઈ. આ પ્રોગ્રામને જો આપણે અમુક શબ્દોની અંદર લેવો હોય તો ચોક્કસ એવું લઈ શકીએ કે જેમ મોબાઈલ કદાચ 1.5 લાખ રૂપિયાનો હોય પણ એની અંદર ધબકતી બેટરી ન હોય તો એ મોબાઈલ કોઈ કામનો ન રહે. એ જ રીતે વ્યક્તિનું શરીર ગમે તેટલું જબરજસ્ત સિક્સ પેક બોડી વાળું હોય પણ એની અંદર આત્મા બેટરી રૂપી ન હોય તો કામ ન થાય. એમ શિક્ષણ જગતની અંદર આત્માથી જોડાયેલા, ભાવથી જોડાયેલું જે ટ્રસ્ટી મંડળોનું સંચાલન ગ્રુપ છે એ આ સંસ્થાનું છે. પછી લાલજીભાઈ, ઘનશ્યામભાઈ, રાદડિયા સાહેબ અને લાડુમોર સાહેબ એ મિત્રો વિશે જો એક નાની એવી વાત મનીષભાઈ કેવી હોય તો એવું કહી શકાય કે એકવાર એક વ્યક્તિ દરિયા કિનારે એમ જ રેતીમાં બેઠેલા અને દરિયાના મોજાની જોડે જોડે થોડીક માછલીઓ આવે અને એ બેઠેલી વ્યક્તિ આવેલા મોજાની સાથે આવેલી માછલીઓ પાછું મોજું જાય તો બધી માછલી જઈ ન શકે તો થોડી થોડી માછલીઓને લઈને પાછો પાણીમાં નાખે. એટલામાં તો પાછું બીજું મોજું આવે, પછી ઘણી બધી માછલીઓ નાની 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 આવે અને એને પાછી દરિયામાં ફરીવાર ઉચકીને નાખે. એટલે એક વ્યક્તિએ દૂરથી જોયું કે આ શું દરરોજ ગાંડા જેવું કામ કરે છે. એક દિવસ રેવાયું નહીં એટલે તમારી મારી જેવા વ્યક્તિ હશે એટલે એને જઈને પૂછ્યું કે આ શું તમે શરૂ કર્યું છે? આ દરરોજ હું જોઉં છું તમે અહીંયા બેઠા હો છો કલાક 1.5 કલાક મુઠ્ઠી ભરીને પાછી માછલીઓ તમે નાખો છો તો આમાં તમે કેટલીક માછલી બચાવી શકવાના? અને ત્યારે રેતી પર બેઠેલી વ્યક્તિએ જવાબ આપ્યો. આ જવાબ ખાસ સાંભળવાની જરૂર છે. એ વ્યક્તિએ કીધું કે હું શું ગાંડા જેવું કામ કરું છું? એ કામ હકીકતમાં તમારે જોવું હોય તો હમણાં જે માછલીને મારા નાખવાથી જીવનદાન મળ્યું એ માછલીને જઈને પૂછો તો ખબર પડે હું શું કામ કરું છું. ભલે જીવ એક માછલીનો બચાવ્યો પણ શું કામ કરું છું એ કામનો આઈડિયા એ જ બતાવી શકે. એમ આ બારડોલી ક્રાંતિકારી ભૂમિની અંદર વંદે માતરમ વિદ્યાપીઠ આવું કંઈક કામ કરવા જઈ રહી છે. સમાજની અંદર બાળકોને ખૂબ સારું એવું શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત એક સાથે સમન્વયથી કેવી રીતે શીખી શકે એનું એક આગવી પહેલ આ કેમ્પસ કરી રહી છે. ત્યારે મનીષભાઈ ખૂબ સાચી વાત આપે કરી અશોકભાઈ. એક વ્યક્તિના જીવનને બદલવા માટે શિક્ષણ ખૂબ જરૂરી હોય છે. શિક્ષણ એ ત્રીજી આંખ છે અને આ ત્રીજી આંખને કેવી રીતે યુટિલાઇઝ કરવી એની જો યોગ્ય સિસ્ટમ હોય તો ચોક્કસ શિક્ષણથી સંવેદનાઓને માપી શકાય છે. એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે એ વાતને સાકાર કરવા માટે આખી આ સરસ મજાની વિદ્યાપીઠની સ્થાપના થઈ છે. મારે આપને કેવું છે કે અહીંયા પહેલી ઈંટ મુકાણી ત્યારથી આ ફેઝ 1 નું બાંધકામ થયું, હજી ફેઝ 2 નું બાંધકામ થશે. આ બધાના હેતુમાં તમે જશો તો આ હેતુની અંદર બાળકનો અને માતા પિતાનો સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકે એ વાતને સાકાર કરવા માટેનો પૂરો પ્રયત્ન અહીંયા થયો છે. હમણાં વિદ્યાર્થીઓ જેમ સંસ્કૃત બોલતા હતા અશોકભાઈ, એમ શિક્ષકો પણ સંસ્કૃત બોલતા થઈ ગયા છે. અહીંયા અમારા સુનિલભાઈ રાઠોડ ક્યાંક ઉપસ્થિત છે, ક્યાં ઉપસ્થિત છે? એમને વિનંતી કરી પોતાની જગ્યા પર ઊભા થશો. 1 મિનિટ આ બાજુ એમને બોલાવીએ અમે એકવાર. અહીંયા આવો સુનિલભાઈ, 1 મિનિટ આવો પ્લીઝ. વેલકમ સર. એકવાર એમના માટે એટલા માટે જોરદાર તાળીઓ પાડો કે જેઈ અને નીટની અંદર જે પરિણામ અડધું ગુજરાતના લાવી શકે એ 30 બાળકોની અંદર લાવવાની સિસ્ટમ એમણે સેટ કરી છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય દોસ્તો. જેડબલઈ અને નીટની અંદર એક Yes. સિસ્ટમનું ખૂબ મોટું યોગદાન હોય છે અને આ સિસ્ટમના જેવો માસ્ટર છે એવા ભાઈ સુનિલભાઈ. યસ, અને સુનિલભાઈને વિનંતી કરીએ કે આપ આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ત્યારે 2 મિનિટ આપ પોતાનો સરસ મજાનો ભાવ પ્રસ્તુત કરશો. અચ્છા, ઓકે. બોલવા કરતા વધારે કરવામાં મને છે. ખાલી તમને બધાને એમનો ફેસ બતાવી દો. એકવાર જોરદાર તાળીઓ એમના માટે પાડી દો. અત્યારે ગુજકેટ, જેડબલઈ, નીટ અને તમામ પ્રકારની જે એક્ઝામિનેશન હોય એમની અંદર બાળકોને 100% તૈયાર કરવાનું કામ એના દ્વારા થઈ રહ્યું છે. આ એવી શાળા છે કે જેની અંદર સિનિયર કેજી થી લઈ અને 11-12 સાયન્સમાં એડમિશન લોન તમારું રિઝલ્ટ સુપર બને એનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. જી અશોકભાઈ. હોય પણ બહુ ઓછા શિક્ષક મિત્રો એવા હોય જે રાતે 2 વાગ્યા સુધી પણ લેક્ચર લેવાની હિંમત રાખતા હોય ને એ પૈકીના એક સુનિલભાઈ છે જે ગુજરાત 30 ની જ્યારે નીવ મુકાય ત્યારે કો ફાઉન્ડર તરીકે ઘનશ્યામભાઈની સાથે ખભેથી ખભો મિલાવીને આ વિદ્યાર્થીઓના જીવન બનાવ્યા છે અને ખોબા જેટલી સંખ્યાની અંદર છોકરાને આઈઆઈટી, એનઆઈટી ના સપના જોતા કર્યા છે અને મોકલતા કર્યા છે. એકવાર ફરીને જોરદાર सपने उन्हीं के सच होते हैं, सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. જેમણે બાળકોના મનોબળમાં હૌસલો પૂરો કરવાનું કામ કર્યું છે એવી આ સંસ્થા છે. ત્યારે એટલે તો ઘણીવાર મનીષભાઈ એવું કહેવાય
कि अगर उड़ना चाहते हो आसमान में बादलों की तरह, अगर उड़ना चाहते हो आसमान में बादलों की तरह, तो મહેનત ભી શરૂ કર દો પાગલો કી તરહ. અને આવી મહેનત કરાવતું કેમ્પસ એટલે આ વંદે માતરમ વિદ્યાપીઠ છે. આજે આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છો ત્યારે એક નાનકડી એમથી રિક્વેસ્ટ કરવી છે આપ બધાને. હાલનો સમય છે ને બ્રાન્ડિંગનો સમય છે. હાલનો 100% સમય છે ને એ જાહેરાતનો સમય છે. બધા પોતાનો ફોન કાઢજો પ્લીઝ. બધા જ પોતાનો ફોન કાઢો પ્લીઝ. અને એક સરસ મજાની સેલ્ફી લો જ્યાં બેઠા છો ત્યાંથી. અને એ સેલ્ફીને સરસ રીતે સ્ટેટસમાં પોસ્ટ કરો કે અમે એવી જગ્યાએ બેઠા છીએ જ્યાં બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિ સાથેનું કામ થઈ રહ્યું છે. બધાને વિનંતી કરું છું, બધા પોતાનો ફોન કાઢજો પ્લીઝ. આ સૌથી મહત્વનો તમારો સંદેશો હશે. આંગળી ચીંધ્યાનું પુણ્ય હશે. આ સંસ્થાના સંચાલકો માટે એક નવી પહેલ હશે. વાહ. સ્ટેટસની અંદર તમે મૂકી શકો છો. અને સાથે સાથે મનીષભાઈ, ઘણા મિત્રો જ્યારે સેલ્ફી લઈ રહ્યા છે, હા, સેલ્ફી લેતા લેતા એટલી સરસ મજાની સ્માઇલ કરે છે. એક સ્માઇલ થી જો એક સેલ્ફી એટલી સરસ મજાની આવી જતી હોય તો દીકરા અને દીકરીને શિક્ષણ જો આવું આખી જિંદગી સ્માઇલ વાળું મળી જાય તો એની જિંદગી ભયો થઈ જાય. અને આવું સ્માઇલ વાળું શિક્ષણ આ વંદે માતરમ વિદ્યાપીઠ કરાવી રહી છે. આજે આટલી મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થી બેઠા છે ત્યારે શાળાની મુલાકાત કરતા જોજો કઈ જગ્યાએ કેવો પરિવર્તન કરી શકીએ એનો ભાર, એનો આધાર અહીંયા મૂક્યો છે. હું હંમેશને માટે કહેતો હોઉં છું, 2 પ્રકારના બળદો પૂરા દુનિયામાં ફેમસ છે. વાહ, સાઉન્ડ વાળા ભાઈ સેલ્ફી લઈ રહ્યા છે. ધન્યવાદ ભાઈ, આભાર. જેને શબ્દોની ઇજ્જત કરી એમનો ખૂબ ખૂબ આભાર. આપનો આંગળી ચિંતાના પુણ્યથી કોઈના બાળકોને હોસ્ટેલમાં એજ્યુકેશન લેવું છે એમના માટે ખૂબ સરસ મજાનો અહીંયા પ્રયાસ થયો છે. જીવનને બદલનારી અહીંની સિસ્ટમ છે. 2 પ્રકારના બળદો દુનિયામાં ફેમસ છે અશોકભાઈ. એક બળદ કે જે તેલ કાઢનાર બળદ હોય એ ગોળ ગોળ ફેરા કરે. બીજો બળદ જે ખેડૂતનો બળદ હોય એ સાહે ચડે. તમારે પૂછવાનું તેલ કાઢનાર બળદને કેટલું ફર્યો એની પાસે જવાબ ના હોય, પણ તમારા ખેડૂતના બળદને પૂછવાનું. જો સુરતનો કે અહીંનો બારડોલીનો વિસ્તારનો હશે તો એકરમાં જવાબ આપશે, અને આપણો સૌરાષ્ટ્રનો હશે તો વીઘામાં જવાબ આપશે. સાહેબ, જેની પાસે સિસ્ટમ છે, પદ્ધતિ છે, નાથનાર છે, યોગ્ય દિશામાં એને વહનાર છે, એ ચોક્કસ સફળ થાય છે. આ દિશા સૂચકોના આ ભાવને આપણે તાળીઓથી વધાવવો જોઈએ દોસ્તો. અને મનીષભાઈ, ખાસ ઘનશ્યામભાઈ તો એ વાતમાં માને છે. એકવાર સાહેબ બહુ સરસ મજાનું ડિસ્કશન કરતા હતા કે દિવસો જેમ આગળ જતા જાય એમ પહેલા કરતા સુખ અને સુવિધા વધી. બોલો હા કે ના? હા. પહેલા કરતા સુખ અને સુવિધા વધી. પહેલા ગાડીઓ નથી, હવે ગાડીઓ થઈ. એસીઓ નથી, એસીઓ થઈ. ટીવી નથી, ટીવી થઈ. બધી સુવિધા વધી, પણ સુવિધાની સાથે સમસ્યા પણ વધી. અને ઘનશ્યામભાઈના વિચારો હતા મનીષભાઈ કે આ સુવિધાની સાથે સમસ્યા એટલા માટે વધી કેમ કે સમસ્યા વધવાનું કારણ હતી સમજણ ઘટી. જો શિક્ષણની સાથે સમજણનો સમન્વય થઈ જાય તો આવનારા સમયની ઘણી સમસ્યા ઘટી જાય. ને આવું સમજણનું કામ શિક્ષણની સાથે આપવાનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. બહુ સાચી વાત છે. નસીબ, નામ અને નફો. નસીબ, નામ અને નફો એ નસીબદાર હોય, ઈશ્વરની કૃપા હોય એને જ મળે. અને એટલા માટે જ આ બાળકોને સત્તા, સંપત્તિ, સગવડો, સુવિધાઓના ભારમાંથી બહાર કાઢી અને સમજણના સેતુ આરે જોડવામાં આવે છે. મારે આપણે બધાને આ વાતથી અવગત કરવા છે. 11-12 સાયન્સમાં ભણી રહેલા બાળકો રોજ સાંજે સદીઓનું શાનપણ નામની એક બુકમાંથી એક ચેપ્ટરને એનું પઠન કરે છે. અને પઠન કરીને પોતાના જીવનમાં એ ચેપ્ટરને કેવી રીતે યુટિલાઇઝ કરાય, અન્ડરસ્ટેન્ડિંગથી જીવન કેમ જીવાય એની પોતાના જીવનની પ્રસ્તુતિ કરે છે દોસ્તો. અને ઘણીવાર JEE અને નીટની એવી કોમ્પિટિટિવ એક્ઝામ છે. 23 લાખ વિદ્યાર્થીઓ મનીષભાઈ આખા ભારતમાંથી જ્યારે પરીક્ષા આપતા હોય અને ખોબા જેટલી સીટ હોય JEE ની અંદર, IIT-માં, NIT-માં, એમ્સની અંદર, મેડિકલની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થઈ જતા હોય છે. જરૂરી નથી કે બધાને ત્યાં સ્થાન પ્રાપ્ત થાય, પણ હારેલો, હતાશ થયેલો, નિરાશ થયેલો વિદ્યાર્થી જ્યારે આવે ત્યારે આ સંસ્થાના શિક્ષકોને માર્ગદર્શન પાસેથી માર્ગદર્શન મળે કે મંજિલ મિલે યા ના મિલે, मंजिल मिले या ना मिले वो तो मुकद्दर की बात है, पर हम कोशिश ही ना करे वो गलत बात है. આવા વિચારોથી એ દીકરાને પાછો હેમ ખેમ ઊભો કરી અને એક નવા આત્મવિશ્વાસની સાથે તૈયારી કરવા માટે મજબૂત કરતું આ કેમ્પસ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. શિક્ષણ એ જીવનની સૌથી મોટી મૂડી છે, પણ જો સંસ્કાર મળી જાય તો જીવનમાં ચોક્કસ આગળ વધી શકાય છે. અને સંસ્કાર છે ને દોસ્તો એ મોલમાં નથી મળતા. મોલમાં મળતા હોત તો આપણે બધા ડેબિટ કાર્ડથી ઘરે મંગાવી લીધા હોત. સંસ્કાર મોલમાં નથી મળતા, સંસ્કાર માહોલમાં મળે છે. અને એ માહોલ બનાવવાનું કામ આ વંદે માતરમ વિદ્યાપીઠ કરે છે. અરે જીવનની અંદર મનીષભાઈ કેટલીક અગત્યતા એવી હોય કે અમે એટલા વિદ્યાર્થીઓને જોયા કે ખૂબ સારા ટેલેન્ટેડ હોય, હોશિયાર હોય, ખૂબ સારું આગળ વધી શકે એમ હોય,
પણ જીવનમાં સંગતનું એકાદ પૈડું ગબડી જાય તો આખું ગાડું ગબડી જતું હોય છે. એમ જીવનમાં સંગતનું પણ એટલું મહત્વ છે. આ કેમ્પસની અંદર એક સંગત રૂપીનો માહોલ જે મનીષભાઈ વાત કરી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એટલે જી. વંદે માતરમ. 100% સાચી વાત છે. માહોલથી જ બચ્ચાઓનું કરિયર અને બચ્ચાઓની લાઈફ સેટ થતી હોય છે. મારે આપણે બધાને આ વાતથી અવગત કરવા છે. કુંડળી સારી નહીં હોય તો ચોક્કસ ચાલશે, પણ મંડળી બાળકોની હારી રાખવી પડશે. આ મંડળી હારી રાખવી હોય તો વંદે માતરમ વિદ્યાપીઠ આપના માટે છે. અને એટલે જ તો ઘણીવાર કહેવાય કે દો અક્ષર કા હોતા હૈ લક, લક તમે લખો તો બે અક્ષરનું જ થાય. દો અક્ષર કા હોતા હૈ લક, ढाई अक्षर का होता है भाग्य, 3 अक्षर की होती है नसीब और 3.5 की होती है किस्मत. लेकिन ये मत भूल मेरे दोस्त कि ये सब कुछ 4 अक्षर की मेहनत से कम है. આવો મહેનત રૂપીનો જज्बा ભરવાનું કામ એટલે વંદે માતરમ. અને મહેનતની જ્યારે વાત હોય ત્યારે મહેનત દેખાવમાં દેખાવી જોઈએ, કામમાં ઝળકવી જોઈએ. અને એ કામમાં ઝળકતી મહેનત આપણે બધા અત્યારે માણી રહ્યા છીએ. સાહેબ, 4 દીકરીઓ આવીને સંસ્કૃતની અંદર સરસ મજાનો વાર્તાલાપ કરે. 5 નાનકડા અમથા બચ્ચાઓ પોતાની વાતને રજૂ કરે અને પહેલા, બીજા અને ત્રીજા વર્ષે પોતાના પરિણામથી પોતાના માતા પિતાના નામને રોશન કરવાની જે તાકાત આપે છે ને, અહીંયા મજબૂત મનોબળ છે. અને મનોબળ મજબૂત જેટલું થાય એ ચોક્કસ જિંદગીમાં આગળ વધે છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય. ખત જો દિલમાં હોય ફોગટ કદી ના જાય. ખત કહેતા મહેનત, જેની મહેનત સૌથી સારી હોય એ જીવનમાં ચોક્કસ સફળ થાય છે. દોસ્તો, વિદ્યાર્થી સવારે ઉઠે અને જો એને ખબર હોય કે આજે મારે રાત સુધીમાં શું કરવાનું છે, આજનું મારું આયોજન, આજનું મારું પ્લાનિંગ, મારો ગોલ, મારું વિઝન, મારે શું કામ તૈયારી કરવી છે, એ દીકરાને દીકરીને જો કારણ ખબર પડી જાય તો તૈયારી આપોઆપ થઈ જાય. આ સંસ્થાની અંદર અભ્યાસક્રમની સાથે સાથે શરૂઆતમાં દીકરાના કારણો પણ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. એને બતાવવામાં આવે છે વિઝન, એને બતાવવામાં આવે છે રીઝન, એને બતાવવામાં આવે છે વિનર હોવાના ગુણો. એક 7મા ધોરણ પાસ થયેલા બાપનો દીકરો IIT ના સપના ક્યારે જોઈ શકે? જ્યારે એને પોતાના કાગળની અંદર IIT શું છે સમજાવવામાં આવે, પોતાના પપ્પાએ કઈ પરિસ્થિતિમાં એ બાળકને ભણાવ્યા છે બતાવવામાં આવે, અને પોતે ભરેલી ફીઝનો એક રૂપિયો કેવી રીતે પપ્પા ભરે છે વાતને સમજાવવામાં આવે ને, ત્યારે બાળકના મનની અંદર ઇમોશનના ગોલ સેટ થતા હોય છે. અને એ પ્રકારનું લાગણીસભર વાતાવરણ, એ લાગણીસભર વાતાવરણમાંથી વર્ગને સ્વર્ગ બનાવવાનું કામ આ વંદે માતરમ વિદ્યાપીઠના સંચાલકો અને શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે. મિત્રો, જ્યારે અભ્યાસ હવે દિવસે ને દિવસે થોડો અઘરો થતો જાય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, અલગ અલગ વિષયોમાં છોકરો સ્કૂલમાં ભણે, પછી ઘરે તૈયારી પણ કરે, પણ તૈયારીમાં દીકરાને ડાઉટ થાય અને મનમાં આવેલો ડાઉટ એના ગ્રુપની સાથે મળી અને એને સોલ્વ કરે. એટલા માટે એક ડાઉટ ગોષ્ઠીની સિસ્ટમ અહીંયા મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી પોતાના ગ્રુપમાં વાત કરે અને પોતાના મનમાં આવેલા ડાઉટને સોલ્વ કરે. એ સિસ્ટમ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ દ્વારા તૈયાર થયેલી સિસ્ટમ, ડાઉટ ગોષ્ઠીની સિસ્ટમ. આવનારો સમય એ માત્ર શિક્ષણનો સમય નથી, પણ આવનારો સમય એ શિક્ષણ સાથે આવડતનો સમય છે. એટલે કે આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, અને આવડત છે તો જ અસ્તિત્વ છે. માત્ર બાળકને એજ્યુકેશનમાં નહીં પણ આવડત પર કામ કરાવવાનું કામ આ શાળા કરે છે. અને એટલા માટે જ આવડત પર તૈયારી કેવી રીતે થઈ શકે, બાળક પોતાની સ્કિલમાં આગળ કેમ વધી શકે, એ સાથે એના મગજની અંદર શું ચાલે છે, માઇન્ડસેટને સેટ કરવાનું કામ આ સરસ મજાની શાળાના સંચાલકો દ્વારા થઈ રહ્યું છે. દોસ્તો, થોડી ક્ષણોની અંદર મંચ પર સરસ મજાનો ડાયરો જ્યારે થવાનો છે અને આખરી ઓપમાં તૈયારી ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થી જ્યારે એમ કહે કે સર મને તકલીફ પડે, ત્યારે આ સંસ્થાના શિક્ષકો અને ગુરુજનો એવું કહે કે બેટા તું જે શબ્દ બોલ્યો ને તકલીફ, એમાં જ આગળના 2 શબ્દો તક છુપાયેલી છે. આ તકને ગોતતા આવડી જાય તો જીવનમાંથી તકલીફ ગાયબ થઈ જાય. આવું શિક્ષણ આપતી સંસ્થા એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. 100% સાચી વાત છે દોસ્ત અશોકભાઈ. અને એટલા માટે જ મંજિલોને અને મુદ્દાઓને સાથે રાખીને બાળકોના જીવનમાં એક નવા પ્રયાસ સાથે પોસિબિલિટી, ગુજરાતીમાં કહું તો સંભાવનાઓ વાવવાનું કામ આ સંસ્થાના સંચાલકો કરે છે. જે તકલીફની વાત કરી, એ તકલીફને જોવી હોય તો લોકો છે ને તકદીર ઉપર બહુ કામ કરે કે જો આ ભાઈને સરસ જોબ મળી ગઈ, આ ભાઈને સરસ બિઝનેસ સેટ થઈ ગયો, લોકો તકદીર જોવે છે. આ શાળાના સંચાલકો બાળકને તકદીર નહીં બતાવતા, પહેલા તકલીફ બતાવે છે. જેટલા તૂટે છે એટલા જ ખીલે છે, જે તૂટે છે એ જ ઉગે છે.
છે, જે ભાંગે છે એ જ બને છે. એમ બાળકના મનોબળને મજબૂત કરવા માટે એને પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવાડે છે. એ આ સરસ મજાની શાળા અને સંચાલકોનું માઇન્ડસેટ છે. મનીષભાઈ, ઘણીવાર તો આજના ડિજિટલ જમાનામાં અત્યારે લોકોનું જીવન એવું થયું કે સવારે ઉઠે એટલે ફેસબુકમાં ફરે, ગૂગલમાં ગબડે, રીલમાં રમે, BGMI માં બગડે અને અનુપમામાં અટવાઈને સૂઈ જાય. આ અનુપમા નાયરીને રાશિ રિક્ષાવાળી પબ્લિક જ્યારે બેઠી છે ત્યારે મારે એક વાત જણાવી છે કે દીકરા અને દીકરીને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે વાલી મિત્રો હોસ્ટેલની પણ એક સુવિધા અને હોસ્ટેલમાં પણ અલગ અલગ ફેસિલિટીથી સજ્જ એવું કેમ્પસ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને હોસ્ટેલની અંદર રહેલા બાળકોનો સર્વાંગી વિકાસ, 360 ડિગ્રી ડેવલપમેન્ટ, એનો બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ, પારિવારિક વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ, આ બધા વિકાસોને પેરામીટરમાં સેટ કરી અને બાળક ખાલી ડોક્ટર, એન્જિનિયર, વકીલ, બિઝનેસમેન, ચાર્ટર્ડ એકાઉન્ટ ના બને, ચિંતા નથી, પણ એક સારો માણસ બને. એ માણસ બનવાનું કામ આ શાળાની અંદર કરવાનું છે દોસ્તો. મિત્રો, વિદ્યાર્થી ડિગ્રીથી આગળ વધી શકે, જેમ ભાઈએ કીધું એમ સારો નાગરિક અને માણસ બની શકે, પણ માતા પિતાની નજરમાં એ દીકરો અને દીકરી સંસ્કારી પણ બની રહે એ માટે સંસ્કારના પાયા રોપવાનું કામ ઘનશ્યામભાઈએ વાત કરી કે એક એક પિલરની અંદર એ સરસ્વતી યંત્ર આ શિક્ષણના પાયાની અંદર જ એટલી સરસ્વતીનું જ્ઞાન જ્યારે અપાતું હોય તો દીકરાની અંદર એ સંસ્કાર આપવાનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને એટલા માટે જ બેઠેલા બધાને મારે વિનંતી કરવી છે કે આપ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ઈચ્છતા હોય, આપની આજુબાજુમાં કોઈ એવા બાળકો હોય કે જેને સંગતના ફેરફારો કરવાની ઈચ્છા હોય, આપણી આજુબાજુમાં કોઈ મોબાઈલથી એડિક્ટેડ થયેલા બાળકો હોય જેના બ્રેનની અંદર ખૂબ તાકાત હોય પણ એ તાકાતને યોગ્ય દિશામાં લઈ જવાની આપણી પાસે શક્તિ ના હોય, તો આપ બધા માટે અમૂલ્ય તક, આપ બધા માટે અમૂલ્ય અવસર અને આપ બધા માટે અમૂલ્ય ક્ષણ છે આ વંદે માતરમ વિદ્યાપીઠ. આવો અને પોતાના બાળકોના જીવનના નવા વિકાસ માટે એક કદમ તમે ભરાવો. તમારી એક મુલાકાત, તમારું એક કાઉન્સેલિંગ અને તમારા બાળકની એક સરસ મજાની વાલી વિદ્યાર્થી સાથેની ગોષ્ઠી તમારા બાળકના ભવિષ્ય માટે નવા નિર્માણ અને નવા પ્રકારના પ્રકલ્પો કરશે એવી અમને ચોક્કસ ખાતરી છે. મનીષભાઈ, વિદ્યાર્થીમાં સક્ષમતા ગમે તેટલી હોય પણ જ્યાં સુધી એ સક્ષમતાને એક સાચો સારથી ન મળે ત્યાં સુધી એ સક્ષમતા કંઈ નવું સર્જન નથી કરી શકતી. અર્જુનની અંદર સામર્થ્ય હોય પણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપી સારથી હોય તો એ અર્જુનનું નામ વર્ષો સુધી દુનિયાને યાદ રહે. આવા આપના બાળકોની સાચી રાહ અને દિશા બતાવવાનું કામ અને સારથી બનવાનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ કરી રહ્યું છે. સિરિયસ અને સિન્સિયર બે પ્રકારના બાળકો અને બે પ્રકારના વિદ્યાર્થીઓ આખી દુનિયામાં જોવા મળે છે. એકને કહેવાય સિરિયસ, બીજાને કહેવાય સિન્સિયર. તમે કોઈના ઘરે જાઓ અને તમને પાણી માગો અને 4 આંગળા પાણીમાં નાખીને આપવા આવે તો બાબુભાઈ સિરિયસ કેસ છે. આ સિરિયસ કેસને સિન્સિયર કરવા હોય અને સિન્સિયર કરીને લોકો માટે કંઈક કરે એવા કરવા હોય તો વિદ્યાપીઠ તમારા માટે ખુલ્લી છે દોસ્તો. मनीष इस दुनिया में हर कोई आता है और हर कोई जाता है. આ તો બહુ નરી વાસ્તવિકતા છે. इस दुनिया में हर कोई आता है और हर कोई जाता है, पर जाने के बाद चंद लोग हैं जो रह जाते हैं और रह वही जाते हैं जो सबके दिलों में बस के जाते हैं. આ બારડોલીની ભૂમિ, આ એ ભૂમિ છે, આ ભૂમિના એ ગુણ છે કે લોકોના દિલમાં જગ્યા બનાવવાનું પણ શીખવતી આ સંસ્થાને આ ભૂમિ છે. એ માટે એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છો ત્યારે હવે આપણે ડાયરાને જ માણવાનો છે, પણ મારે આપની સાથે એક સરસ મજાની વાત આપને શેર કરવી છે. સ્વભાવ છે ને, સ્વભાવ એ વાણી, વર્તન અને વ્યવહારનું પ્રતિબિંબ હોય છે. આ વાત એટલા માટે કરું છું કે અતિશયોક્તિ નથી, પણ જેટલા વર્ષથી હું ઘનશ્યામભાઈને જાણું છું અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ટીમને જાણું છું, એમણે પોતાની ભૂલોની પણ સહજતાથી માફી માંગી છે. એને બાળકોના ડેવલપમેન્ટ માટે, પોતાના ડેવલપમેન્ટ માટે જ્યોતિર્ધર સાથે જોડાઈ અને પોતાને ખુદને કેટલું વધારે ડેવલપ કરી શકાય એના પ્રયાસો કર્યા છે. અને એ પ્રયાસોના પ્રતિબિંબ રૂપે જ એવી સિસ્ટમ તૈયાર થઈ છે કે જેમાં આજનો જ એક દિવ્ય ભાસ્કરમાં લેખ છે કે તમારે મહાન લીડર બનવું હોય, મહાન નેતા બનવું હોય, મહાન વ્યક્તિ બનવું હોય તો તમારામાં એક ગુણ હોવો જોઈએ ને એ ગુણ છે વિનમ્રતા. એ વિનમ્રતા પોતાના બાળકમાં જો આપ ડેવલપ કરવા માંગતા હોય તો વિનમ્રતા સાથે કામ કરનારા વ્યક્તિઓ હારે જ જોડાવવું પડે અને એના માટે વંદે માતરમ વિદ્યાપીઠ આપના માટે છે. મિત્રો, થોડી ક્ષણોની અંદર આ મંચ પરથી ભાઈ શ્રી માયાબા આહિર આપને મોજ આવે ત્યાં સુધી આજે મોજ લેવાની છે અને ઘરનો ડાયરો છે, બધું ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે, જોતા બધા લાઈન સરશો ત્યારે થોડી ક્ષણોની અંદર આપ ડાયરાનું મોજ લેવાના છો. તમને આભૂષણો હશે સાહેબ, પણ અમારી સંવેદનામાં જરાય આભૂષણો નથી.
અમારી જોડણી ખોટી હોઈ શકે, તમારા બાળકોના ભવિષ્યને બનાવવા માટે, પણ આ વંદે માતરમ વિદ્યાપીઠની લાગણી જરાય ખોટી નથી. આ વાતને સમજવા માટે અમે વાત કરી રહ્યા છીએ દોસ્તો. અને એટલા માટે જ મનીષભાઈ, બધી જગ્યા પર એવું બન્યું છે જ્યાં લાગણી અને ભાવ હોય ત્યાં ભલભલા શસ્ત્રો પણ ટૂંકા પડ્યા છે. અને એટલા માટે તો મારા દેશનો સાયન્ટિસ્ટ આજની તારીખે પણ સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનો સ્વાદ શેના કારણે છે નથી ગોતી શક્યો, કેમ કે ભાવ છે. અને આ કેમ્પસનો એક એક પાયો રોપાયો, એ પાયાની પાછળ ભાવ અને શ્રદ્ધા હતી. એટલે તો દૂધની તપેલીમાં છાસનું એક ટીપું જાય તો સવારે દહીં જામી જાય. આ વાત અને વિચાર વિજ્ઞાનની સાથે શ્રદ્ધા અને ભાવનો પણ છે. ત્યારે આ કેમ્પસ એક શ્રદ્ધા અને ભાવનું પ્રતીક પણ ઊભું થયું. અને એટલા માટે જ આપ બધાને ભગવદ્ ગીતાના એ આધાર સાથે જોડવા છે કે હોય વાત શ્રદ્ધાની, હોય વાત વિશ્વાસની, તો પુરાવાની કોઈ જરૂર નથી. હોય વાત શ્રદ્ધાની, હોય વાત વિશ્વાસની, તો પુરાવાની કોઈ જરૂર નથી. 18 અધ્યાય 700 ખોલીને જોઈ લે દોસ્ત, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણની ક્યાંય સહી નથી. સાહેબ, પુરાવો અને સાબિતી આપણા સમય અને સંજોગને આધારે મળતી હોય છે. આપનો ભરોસો એ ભગવાન આપશે, આપની શંકા એ શેતાન આપશે. સાહેબ, ભરોસો કરવાનો વિષય છે. એટલા માટે આપ બધાને જાહેરમાં અમે અહીંયાથી આમંત્રણ પાઠવીએ છીએ આ સંસ્થાની મુલાકાત લેવા માટે, આ સંસ્થાની વાતોને જાણવા માટે અને આ સંસ્થા સાથે જોડાવા માટે. ઓપ્શન વ્યક્તિના જીવનમાં જ્યારે હોય ત્યારે વ્યક્તિ વધારે ખીલતો હોય, એમ તમારા દીકરા અને દીકરીના શિક્ષણ માટેનો એક સારો ઓપ્શન એટલે આ વંદે માતરમ વિદ્યાપીઠ બનવા જઈ રહી છે. ત્યારે આપ બધાના મનમાં જો એકાદ વાર પણ એવો પ્રશ્ન થાય કે આ સંસ્થામાં શું, કેવી રીતે, અત્યાર સુધીના પ્રોગ્રામને જોઈને તમને એવું લાગે કે આ સંસ્થા કંઈક અનેક સંસ્થા કરતા વિશેષ છે, બધી સંસ્થાઓ પોતપોતાની રીતે ખૂબ સારી મહેનત અને પ્રયાસ કરતા જ હોય, બધી સંસ્થાઓનો હેતુ દીકરા અને દીકરીના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવાનો હોય, એવો જ આ સંસ્થાનો હેતુ પણ દીકરા અને દીકરીને શ્રેષ્ઠ બનાવવાનો છે. ત્યારે તમારા મનમાં જો આ સંસ્થા વિશે કંઈક ભાવ પ્રગટ અત્યાર સુધીના સમયમાં થયો હોય તો આ સંસ્થા ચોક્કસ તમારા દીકરા અને દીકરીના ભવિષ્યને એક નવી ઊંચાઈએ પહોંચાડી શકે છે. અને આ ઊંચાઈ પામવા માટે ઉડવું પડે. પગની અંદર બેડીઓ હોય તો તોડવી પડે. પગની બેડીઓ તો લોકોને દેખાઈ જાય ને તૂટી જાય, પણ મનની બેડીઓ તૂટતી નથી દોસ્તો. મનની બેડીઓ તોડવા માટે થોડો શ્રદ્ધા ભાવ, અહોભાવ, વિશ્વાસનો ભાવ પ્રગટ કરવો પડે. મારે આપણે બધાને આ વાતથી એટલા માટે અવગત કરવા છે કે તમારા સલાહકાર કોણ છે ને એના આધારે તમારી સફળતા નક્કી થતી હોય છે. પાંડવો જીતા અને કૌરવો હાર્યા તો એની પાછળના મુખ્ય રીઝનમાં સલાહકાર છે. એમ તમારા બાળકોના જીવનના સલાહકાર જો યોગ્ય હશે તો સફળતા ચોક્કસ મળશે. ભગવાન કૃષ્ણ સલાહ આપશે તો પાંડવો જીતશે, અને મામા શકુની સલાહ આપશે તો કૌરવો ચોક્કસ હારશે. તમારા બાળકોના સલાહકાર માટે નવા નવતર પ્રયોગોના આ સરસ મજાના એંધાણને આપ જોડી દેશો તો જીવન બદલવાની શરૂઆત થશે. મિત્રો, જરૂરી નથી કે હરેક વ્યક્તિ એમની પ્રગતિ મોટિવેશનથી થાય. ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિ, કોઈ વિદ્યાર્થીને એક પ્રોપર હું જ્યાં અટક્યો છું ત્યાંથી બહાર જવા માટેનો એક માર્ગ જોતો હોય. આ માર્ગ સાયકોલોજીથી વિદ્યાર્થીને પ્રાપ્ત થતો હોય. એક એક દીકરા અને દીકરીની સાયકોલોજીને જાણી સમજી અને એની સાયકોલોજી મુજબ સોલ્યુશન આપવાનું કામ આ સંસ્થા, હમણાં જેમનું સન્માન થયું એ ભાઈ કેતનભાઈ ગોહિલ, આ સંસ્થાની સાથે રહીને દીકરા અને દીકરીના બ્રેન જીમ અને દીકરા અને દીકરીના સાયકોલોજીકલ સોલ્યુશન ઉપર કામ કરવાના છે. ત્યારે જો તમારા દીકરા અને દીકરીના રિઝલ્ટમાં વધારે પડતું અપડાઉન થતું હોય, ક્યારેક હાઈ, ક્યારેક એવરેજ, ક્યારેક લો, આવી ફ્રીક્વન્સી વધારે રહેતી હોય તો આપના માટે આ દીકરાની અંદર પોટેન્શિયલ છે ચોક્કસ સાબિત થયું. હવે જરૂરી છે એને ખાલી એમાંથી બહાર લાવવાની અને બહાર કાઢવાની. આ કામ સાયકોલોજીકલ રીતે સપોર્ટ આપવાનું કામ જે કેમ્પસમાં થઈ રહ્યું છે. કેમ્પસ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને જે સરસ મજાની કેતનભાઈની વાત કરી એના માટે આપ સૌને જોડું તો આ દુનિયામાં જેટલા પણ વ્યક્તિઓ ડિપ્રેસ થાય છે અને ડિપ્રેસમાંથી એક્સપ્રેસ થવું હોય તો એમની પાસે એક માધ્યમ જોઈએ, જે માધ્યમની અંદર એ પોતાની વાતને મૂકી શકે, જે માધ્યમની અંદર એ પોતાની વાતને રજૂ કરી શકે, જે માધ્યમની અંદર એ ખાલી થઈ શકે. સાહેબ, તમને મારે બધાને આ વાતથી અવગત નથી કરાવવા. તમે બધા જાણો છો, રોજ છાપું ખોલો છો, રોજ બધા વાંચો છો કે રોજ કેટલાય વ્યક્તિઓ સુસાઇડ કરે છે અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હોય છે. ત્યારે મારે આપને કહેવું છે કે જે વ્યક્તિ ખુલી જાય છે, જે વ્યક્તિ ખુલી જાય છે એ ખીલી જાય છે, અને જે વ્યક્તિ ખુલતો નથી એ ખતમ થઈ જાય છે. અને ખુલવા અને ખીલવા માટે એક માધ્યમની જરૂર હોય. એ માધ્યમ જો યોગ્ય હોય તો બાળકનો 100% વિકાસ થાય છે. ત્યારે વંદે માતરમ વિદ્યાપીઠ આ માધ્યમ બનીને તમારા જીવનમાં ચોક્કસ પ્રકાશ લાવશે એવી અમને આશા છે. મનીષભાઈ, પ્લેને ઉડવાનું તો આકાશમાં હોય, પણ રનવે તો એને જમીન પર પ્લેટફોર્મ રૂપી લેવો પડે.
તમારા દીકરા અને દીકરીનું કૌશલ્ય અને ટેલેન્ટ ગમે તેટલું હોય પણ એ કૌશલ્ય અને ટેલેન્ટ જ્યાં સુધી પ્લેટફોર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉપર આકાશમાં ઉડી નથી શકતું. આવું દીકરા અને દીકરીના કૌશલ્ય અને સ્કિલને પ્લેટફોર્મ આપવાનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને જ્યારે આ સરસ મજાના વંદે માતરમ વિદ્યાપીઠના હાવભાવને આપ પકડી રહ્યા છો ત્યારે ક્યારના હું અને અશોકભાઈ આપને અલગ અલગ વાતો કરી રહ્યા છે. અમારી પાસે કોઈ ચોપડી નથી ભાઈ, તમારી ખોપડી જ અમારી ચોપડી છે. અને અમે જે ફીલ કર્યું છે હે ભાઈ, આયલા થોડું કરે કે ચાલુ રાખો લે. હું આપને એ જ વાત કરવા જઈ રહ્યો છું. આપને જો આ ચાલુ જ રાખવું હોય તો અભિવ્યક્તિ કળા શીખવી પડશે. અને આપના બાળકોની અંદર આવી અભિવ્યક્તિ કળા તમે જો શીખવા માંગતા હોય તો વંદે માતરમ વિદ્યાપીઠ તમારા માટે છે. અને એટલા માટે ચાલો હવે આ સરસ મજાના ડાયરાની મોજની અંદર આપણે આગળ વધવાનું છે. ત્યારે અચ્છા હાર્મોનિયમ બાકી છે. આમનું હાર્મોનિયમ ભાઈ આપો ફટાફટ હવે. યસ, અચ્છા એની સાથે જ આવશે. ચાલો ભાઈ. વંદે માતરમ વિદ્યાપીઠ એટલે આજના એક કોમ્પિટિશન માહોલની અંદર, એક કોમ્પિટિશનની અંદર દીકરો અને દીકરી પોતાના સ્થાનને કેવી રીતે સુરક્ષિત કરી શકે, એ સ્થાનને સુરક્ષિત કરવા માટેનો એટીટ્યુડ, એક અભિગમ એની અંદર કેળવાય, એ માટેનું સ્થાન એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. આજે જ્યારે આપ બધા બેઠા છો ત્યારે રણમાં વહેતી નદીને વાળો તો ચોક્કસ ફળ આપે. મરેલા છે મગર મોતે એને જીવાડો તો ચોક્કસ ફળ આપે. એમ જેની આશા ના હોય એ આશા વ્યક્તિને તમે આશા આપીને જીવનની નવી ચેતના આપો તો ચોક્કસ ફળ આપે. સાહેબ, આ સંસ્થાએ આ સરસ મજાની આશા વાવવાનું કામ વિસ્તારમાં કર્યું છે. શિક્ષણ, સંસ્કાર, સંવેદના, લાગણી, અનુભૂતિ અને સાથે સાથે જીવનને બેસ્ટ કેમ બનાવાય એના પ્રયોગો અને પ્રયાસો અહીંયા થવાના છે, જે ખૂબ સરસ મજાની વાત છે દોસ્તો. ઘણીવાર એવું બનતું હોય કે છોકરાને વેકેશન પડે એટલે ઘરે જવાની થનગનાટ તો હોય, પણ અહીંયા વંદે માતરમ વિદ્યાપીઠની અંદર જે હવે બાળકો આવવાના છે એ પહેલા ગુજરાત 30 જે ખૂબ સારી રીતનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, 3 વર્ષની સફર રહી છે. અહીંયા વિદ્યાર્થીઓ જ્યારે વેકેશનમાં જાય તો ઘરેથી એમને પાછું ગુજરાત 30 કેમ્પસ પર આવવાની થનગનાટ હોય. અહીંયા આખું ઉલટું છે. આ ત્યારે જ શક્ય બને મનીષભાઈ જ્યારે સંસ્થામાં અને સંસ્થાના શિક્ષકોના હૃદયની અંદર પ્રેમનો ભાવ હોય. આવો 100%. પ્રેમનો ભાવનો ખજાનો એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને આ ત્યારે શક્ય બનતું હોય જ્યારે મારે આપને બધાને કહેવું છે, આપણે વાંચીએ છીએ વંદે માતરમ વિદ્યાપીઠ. આ શાળા નથી. તમને થાય તો આ શું છે? આ શાળા નથી પણ આ પ્રયોગશાળા છે, જે બાળકોના જીવનમાં નવા નવા પ્રયોગો કરી એને કેવી રીતે આગળ વધારી શકાય એના પર કામ કરે છે દોસ્તો. સતત અને સતત એક રાહ જોતા યુગની અંદર નિરાંતનો અહેસાસ કરવા માટે ડિગ્રીની સાથે સાથે આજના સમયની અંદર તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો આઈડિયા આપને પણ હશે. એક દીકરા અને દીકરીનું સપનું હોય આઈઆઈટી સુધી પહોંચવાનું, પણ આઈઆઈટીમાં પહોંચ્યા પછી પણ આઈઆઈટી બોમ્બેમાં 36% વિદ્યાર્થીઓને આ વર્ષે પ્લેસમેન્ટ પ્રાપ્ત નથી થયું. જો એની અંદર ડિગ્રી સિવાયનું બીજું કંઈ નહીં હોય તો ગમે ત્યાં જઈને ગાડી અટકશે. જેમ પેટ્રોલ વગરની ગાડી પેટ્રોલ હોય એટલું ચાલે, એમ આ અંદર અટકે નહીં ને એ માટેનો પર્યાય બનતું સંસ્થાનું કેમ્પસ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. 100% સાચી વાત છે. ને એટલા માટે અટકે છે. ક્યારેક આ વ્યક્તિઓ અટકે છે. એ અટકેલા વ્યક્તિઓને ખૂબ સરસ મજાનો સપોર્ટ મળે તો વ્યક્તિ જીતી જાય. જો 5 હાથનો કોળિયો બનાવો તો ભૂખ્યા માટે ભોજન થઈ જાય. જો 5 હાથની શાબાશી બનાવો તો જીતતો માણા વધારે જીતી જાય. જો 5 હાથની આશીર્વાદ બનાવો તો હારેલો માણા જીવનમાં આગળ વધી જાય. જો 5 હાથનો આમ ગ્લાસ બનાવો આંગળીઓને પકડીને તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. અને બાળકને જો જીવનમાં ડેવલપ કરવા માટે નવા પ્રયાસ કરો તો એ ઈયળમાંથી પતંગિયું બની જાય. આ વાતને સાકાર કરતી શાળા એટલે આ વંદે માતરમ વિદ્યાપીઠ છે. અને એના માટે ઘણીવાર વિદ્યાર્થીને ટકાની સાથે સાથે એ પણ શીખવવું પડે કે તું જ્યાં જા ને ત્યાં ટકજે. આ ટકાની સાથે ટકવાનું પણ શીખવતી સંસ્થા એટલે વંદે માતરમ અને વિદ્યાપીઠ. માત્ર ટકા પર નહીં પણ ટેલેન્ટ પર કામ કરાવતી શાળા એટલે આ વંદે માતરમ વિદ્યાપીઠ. ટેલેન્ટ હશે તો દુનિયાની અંદર ચોક્કસ જીત થશે. સચિન તેંડુલકર 10મામાં ફેલ થયા હોવા છતાં મહારાષ્ટ્ર બોર્ડ આજે એનું 10મા ધોરણમાં ચેપ્ટર ભણાવે છે. આ ટેલેન્ટની તાકાત છે સાહેબ. ટેલેન્ટને આગળ લેવા માટેના પ્રયત્નો આ શાળા દ્વારા થઈ રહ્યા છે દોસ્તો. વિદ્યાર્થીમાં ટેલેન્ટની સાથે જો આત્મવિશ્વાસની ખૂબી આવી જાય તો એ ગમે તેવી કપરી પરિસ્થિતિની અંદર પણ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે. ભરૂચ જિલ્લાના અત્યારના આદરણીય કલેક્ટર સાહેબ શ્રી તુષારભાઈ સુમેરા 12મા પછી કોલેજમાં ગયા ત્યારે પોતાના નામને ઇંગ્લિશમાં લખવામાં પણ તકલીફ પડી.
10મા ધોરણની અંદર ગણિતમાં 35, વિજ્ઞાન અને 38 જેવા માર્ક્સનો સમન્વય, ચડાવ પાસ થયેલ વિદ્યાર્થી અને વ્યક્તિત્વ, છતાં મનના આત્મવિશ્વાસ અને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનના કારણે આજે કલેક્ટર સુધીની સફર જેમણે ખેડી છે આત્મવિશ્વાસની અને એટલા કારણે. માટે જ કોઈએ કીધું છે, મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા. જેના મન મજબૂત હોય એ લોકો જીતે છે. સાહેબ, રોટલી શાક દાળ ભાત ખાવ ને અશોકભાઈ, તો શરીરને ખોરાક મળે. બરાબર છે. પણ પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન એ મનનો ખોરાક છે. સાહેબ, પ્રોત્સાહન મળી જાય, પ્રેમ મળી જાય ને પ્રેરણા મળી જાય તો પર્સન્ટેજ આપોઆપ વધતા હોય છે. અને આ પ્રોત્સાહનની વાત આપણા જીવનમાં બહુ મહત્વની છે, જે વંદે માતરમ વિદ્યાપીઠ હંમેશા માટે કરે છે. અને એટલે જ તો ગુજરાતીમાં એ પણ કહેવાયું કે મન સે માને હાર, મન સે જીતે જીત. આ મનથી માની લે તો ભલભલા અશક્ય કામ પણ શક્ય થવા લાગતા હોય. અને આ મનથી માનવા માટે શીખવતી સંસ્થા એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. શીખવું, જાણવું, અનુભવવું અને જીવનમાં ઉતારવું આ બધું અલગ છે. પણ જે હોસ્ટેલમાં બાળકો રહેવાના છે, શીખશે, જાણશે, સમજશે અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરશે, આ વાતને પ્રેક્ટિકલી સમજાવવાની સિસ્ટમ સેટ થઈ હોય તો એ વંદે માતરમ વિદ્યાપીઠ છે. અહીંયા ઘણી માતાઓ બેઠી છે. ઘણી માતાઓનો પ્રશ્ન છે, સાહેબ અમારો દીકરો તો આ ખાય ને ઓલું નો ખાય ને ભીંડાનું શાક ખાય ને ગલકા નો ખાય ને કાંઈ ખાવામાં સમજતો નથી ને વાંચવામાં સમજતો નથી ને તૈયારી કરવામાં સમજતો નથી. હોશિયાર બહુ સાહેબ, પણ વાંચવા બેસતો નથી. આપના દીકરા ને દીકરીને જરૂર છે કે બેસ્ટ હોસ્ટેલની પારકીમાં જ કાન વિંધે એવું તમે દિવસમાં 5 વાર બોલો છો. આ સંસ્થા એ દીકરા ને દીકરીના પરિણામને આરપાર કરવાનું કામ કરશે. અને શિક્ષકો, હા, વાહ વાહ, એ મુજરો થોડો હાલે. કીર્તિભાઈને હવે જો થોડો ટાઈમ લાગે તો તારું સ્થાન અહીંયા બેહાડી દેવાનું છે. મારા ભાઈ, હું એ જ વાત કરું છું કે વાત જ્યાં માની કરી ત્યારે મને ગીજુભાઈ બધેકા યાદ આવે કે વાહ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. બરાબર છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે, પણ બેનો ખોટું ના લગાડતા. એક માતા જો એક બાળકના ઉછેર કરવામાં એક ભૂલ કરી જાય, 100 શિક્ષક ભેગા થઈને એ ભૂલને સુધારી ન શકે. જો આવી ભૂલો થઈ હોય તો એને સુધારવાની તક એટલે આ હોસ્ટેલ છે. આપના બાળકોના જીવનને બદલવાની સરસ મજાની અનુભૂતિનો આધાર એટલે આ હોસ્ટેલ છે. અને એટલે જ તો રામ અને રાવણ રાશિ એક, પણ માતાના સંસ્કારથી એક રામ થાય ને એક રાવણ થાય. કંસ અને કૃષ્ણની રાશિ એક, પણ માતાના સંસ્કાર એમને અલગ કરે. આ સંસ્કારનું ખૂબ મોટું યોગદાન છે. સંસ્કાર એ રોટલીનો લોટ બાંધો તો એમાં મોણ, તેલ રૂપી મોણ ઓછું હોય, એમ દીકરાને દીકરીમાં એ મોણ નાખવાનું કામ એટલે સંસ્કાર છે. આ મોણથી ભરપૂર એકદમ કુણી ગાભા જેવી રોટલી બને જો મોણ બરાબર હોય તો. આ મોણ આપવાનું કામ એટલે વંદે માતરમ. વારસામાં કાર નહીં આપો ને તો ચાલશે. બરાબર છે. વારસામાં કાર નહીં આપો તો ચાલશે, પણ સંસ્કાર ચોક્કસ આપજો. સાહેબ, આવનારા સમયની અંદર 300 હાથની કલમ જેના ઉપર લાગી હશે ને એને વફાદાર વોચમેન જોઈએ છે. આખા ગામના પૈસા ભેગા કર્યા હશે 2 નંબરના, એને પ્રામાણિક એડવોકેટ, પ્રામાણિક સીએ જોઈએ છીએ. એ સંસ્કાર માટે સહાનુભૂતિ કેળવતા શીખો. અભિગમ, અનુભૂતિ અને અસ્તિત્વ, આ ત્રણેયનો આધાર સંસ્કાર છે. અને સંસ્કારને કેળવવા હોય તો 4 વસ્તુ કરવી પડે. વાલીઓ સાંભળો, બાજુમાં બેઠેલો ગગલો જોવે છે. તમે જે કરો છો એ બધું એ જોવે છે. અનુકરણ કરવું પડે, અંતકરણનો ભાવ પ્રગટ કરવો પડે, અંતસ્ફૂર્ણા કરવી પડે, અને બધાથી મોટી વાત, પોતાની અંદર જે બચ્ચાઓને જાણવાનો અને શીખવાનો આગ્રહ છે ને એ આગ્રહ બદલવો પડે તો સંસ્કાર મળે. ઘણીવાર દીકરો ને દીકરી બધી રીતે તૈયાર હોય, પણ એક્શન લેવાનું આવે ને એમાં ટાઢા ઠબ થઈ જતા હોય. એમ જો ઘણીવાર ધક્કો મારીને દીકરા ને દીકરીને એક્શન લેવડાવી દેવામાં આવે, આ એક્શન માહોલ વગર ન બને. અને આવું એક્શન રૂપીનું માહોલનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. કેવો માહોલ? બેઠેલા બધા વાલીઓને સમજાવવા માટે નહીં, થોડું વોલ્યુમ આપજો પ્લીઝ. બધા જ વાલીઓને સમજાવવા માટે નહીં, પણ અનુભવનો આધાર લઈને એક વાત શેર કરવા માટે કહું છું. બાળકોને કેવો માહોલ જોઈએ? બાળકોને કુંભાર જેવો માહોલ જોઈએ. અંદરથી એક હાથ, બહારથી થડાથડી. બાળકોને લુહાર જેવો માહોલ જોઈએ. ચીપીઓ ફૂલ ટાઈટ, પછી ધડાબડી. સમજાય છે ને ભાઈ? હા. બાળકોને કુંભાર જેવો માહોલ જોઈએ. અંદરથી એક હાથ, બહારથી થપાથપી. લુહાર જેવો માહોલ જોઈએ, બરાબર ચીપટી ટાઈટ, પછી થરાથકી. મારે તમને કેવું છે, બાળકોને સુથાર જેવો માહોલ જોઈએ, બરાબર રાખ રાખીને તરત ઘસતું જવાનું. અને સાંભળો નહીં તો સંભળાવી દઉં. બાળકોને દરજી જેવો માહોલ જોઈએ, 10 વાર માપવાનું ને 1 વાર કાપવાનું. આવા પ્રકારની પ્રવૃત્તિઓ જો બાળકોને જોડવા ઈચ્છતા હોય તો આ વિદ્યાપીઠ તમારા માટે છે.
અને એટલે કહેવાયું કે એક આંખ લાલ તો બીજી આંખમાં વાલ. આ એક આંખ લાલ અને બીજી આંખમાં વાલ, તો આ પૂર્ણ પેરેન્ટિંગ અને સાચું પેરેન્ટિંગ બને, આવું માર્ગદર્શન આપવાનું કામ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને જેટલી મમ્મીઓ બેઠી છે, બધી મમ્મીઓની ચિંતા એ ચિંતા કરતા વધારે શંકા દેખાય છે. બરાબર છે. એ ચિંતાને ચિંતામાં પ્રગટ કરવી હોય તો એને એક્સપ્રેસ કરતા શીખવી પડે. મારે એટલા માટે અહીંયા વાત કરવી છે કે અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે બસ એક જ જોને માં. આ માં જે ઈચ્છે છે એવા બાળકનું ડેવલપમેન્ટ કરવું હોય તો એની સંસ્કૃતિ અને સહાનુભૂતિ બંને આ વિદ્યાપીઠમાં છે. અને એટલે ઘણીવાર મનીષભાઈ કે માં બોલીએ, બોલો અહીંયા બેઠા બધા એક સાથે બોલો, માં માં બોલો જોરથી. જોરથી બોલો, મોઢું ખોલીને બધા માં માં. એમ નહીં બોલે અશોકભાઈ, જે ના બોલે ને બાજુ વાળાના હમ તો 2 વાર બોલશે. બધા બોલો જોરથી, માં માં. મોઢું ખુલે માં અને બોલો બાપ. મોઢું બંધ થાય એટલે બાપ, આ મોઢું ખુલે અને મોઢું બંધ થાય એની વચ્ચે બાળકનું આખું વિશ્વ સમાઈ જાય. અને આ વિશ્વને દેખાડવાની ક્ષમતા ધરાવતું સંસ્થા એટલે વંદે માતરમ વિદ્યાપીઠ. અને એટલા માટે જ આ બધા જ્યારે આ સરસ મજાના અનુભવમાં આપ બેઠા છો, ત્યારે આટલા સમયથી 5:30 વાગ્યાનો પ્રોગ્રામ શરૂ થયો છે. એક કામ કરો, તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને શાબાશી આપી દો કે વાહ ભાઈ વાહ, તમે સરસ મજાના પ્રોગ્રામમાં આવ્યા છો. ભાઈ મારવાનો નથી, શાબાશી આપવાની છે. ગાલ પર નહીં, પાછળ. હા, અને જ્યારે શાબાશી આપો ત્યારે એને કહો થેન્ક યુ કે તમે આ સરસ મજાના પ્રોગ્રામમાં સામેલ થયા છો અને અમારી સાથે તમે જોડાયા છો. જી દોસ્તો, જી અશોક. અને આવો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, એવો સરસ મજાનો પ્રોગ્રામ થોડી ક્ષણોની અંદર આપ સર્વની સમક્ષ જ્યારે થવાનો છે, ત્યારે વંદે માતરમ વિદ્યાપીઠ સંસ્થાનો આજે શુભારંભ. અહીંયા 6000 કરતા પણ વધારે જનમેદની જ્યારે ઉપસ્થિત થઈ, 6 થી 7000 લોકો જ્યારે સાંભળી રહ્યા છે, અને આપ સર્વની સાક્ષીની સાથે જ્યારે આજે વંદે માતરમ વિદ્યાપીઠ ભવ્ય શુભારંભ કરવા જઈ રહ્યો છે, ત્યારે અને જે શુભારંભમાં આપની હાજરી હોય એ સંસ્થાના સોપાનો ઉપર અમને તો વિશ્વાસ ભરપૂર છે. આવો જ્યારે આપનો સંગાથ રહ્યો છે, ત્યારે આ બધાને હવે માત્ર 3 મિનિટ રાહ જોવાની છે. આપણી વચ્ચે કલાકારો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ભાઈ શ્રી માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી, જેમણે સમગ્ર વિશ્વ ફલક ઉપર એક ગુજરાતીની એક આગવી ઓળખ, એક કલાની એક આગવી ઓળખ, એક સંસ્કૃતિની એક આગવી ઓળખ અને એક સંસ્કારની એક આગવી ઓળખનું પ્રતિનિધિત્વ કર્યું છે. એવા ભાઈ શ્રી માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી આપની સમક્ષ થોડી ક્ષણોની અંદર સ્ટેજ ઉપર જ્યારે ઉપસ્થિત થવાના છે, ત્યારે જગ્યાની તાસીર, જગ્યાની વાત, જગ્યાનો અનુભૂતિનો આધાર આપણે બધાને જાણવો જોઈએ. કાક બાપુ કહેતા કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે છે. વાહ. શબ્દ એક શોધો, આખી સંહિતા નીકળે છે. કૂવો એક ખોદો, આખી સરિતા નીકળે છે. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે છે. કૂવો એક ખોદો અને આખી સરિતા નીકળે છે. અલગ તાસીર છે આ ભૂમિની, મહાભારત વાવો, અહીંયા ગીતા નીકળે છે. અને હજી કોઈ જનક જો હળ લઈને આ ધરતીને ખેડે તો આ ધરતીમાંથી સીતા નીકળે છે. સાહેબ, સંસ્કારોનું સિંચન કરવાનું કામ આ ધરતીમાં જ્યારે થવાનું હોય, ત્યારે આ બધાના પ્રેમ અને લાગણીનો ખૂબ સરસ મજાનો ભાવ અહીંયા મળી રહ્યો છે. દોસ્તો, આજના આ પવિત્ર ભૂમિ, પાવન અવસર, સરસ મજાનો એકાદશી રૂપીનો દિવસ અને સરસ મજાની એક શુભારંભ અને શુભ શરૂઆત, એક વિચાર રૂપી વંદે માતરમ વિદ્યાપીઠ. ભાઈ મનીષભાઈ વાત કરી કે કોઈ પણ વસ્તુ પેલા મનમાં બને, પછી પેપરમાં બને અને પછી વતનમાં બને. વર્ષો પહેલા મનમાં બનેલું આ વંદે માતરમ વિદ્યાપીઠ સમય જતા પેપર પર બન્યું અને આજે સમગ્ર દુનિયાની સાથે વતનની અંદર ઉપસ્થિત થયું છે. ત્યારે આ વંદે માતરમ વિદ્યાપીઠ શિક્ષણ આપતી એક અનોખી સંસ્થા બનવાની છે. શી એટલે શિસ્તતા સાથે, ક્ષ એટલે ક્ષમાવાન ભાવ સાથે, અને અણ એટલે પોતાની અંદર રહેલી તમામ પ્રકારની નેગેટિવિટીઓને દૂર કરીને નવા ભાવનો આધાર રાખવાનું સ્તર એટલે શિક્ષણ. જો આવા અનુભવ અને આધાર શીખવા માંગતા હોય તો આપના માટે આ સંસ્થા આજ પોતાનો ભાવ લઈને આવી છે. આટલી મોટી સંખ્યામાં આપ બેઠા છો. એકવાર બધા ઊંચો હાથ કરો તો, બધા મારી હારે 2 હાથ ઊંચા કરો તો, મારી સાથે એકવાર આપણે ભારત માતાનો જયઘોષ કરો. બધા ઊંચો હાથ કરો એકવાર. બોલો ભારત માતા કે જય. અલા, આટલી જય નો હાલે, અમારો ખાલી સાઉન્ડમાં અવાજ આવ્યો, તમારો અવાજ વધવો જોઈએ. 3 વાર જયઘોષ કરવાનો છે. 2 હાથ ઊંચા કરો બધા, પાછળ વાળા કરો, સ્ટેજની પાછળ કરો બધા 2 હાથ ઊંચા. બોલો મારી સાથે, બોલો ભારત માતા કે, ભારત માતા કે.
ભારત માતા કે મનીષભાઈ જેના- હા. એવું લાગ્યું કે ભાઈઓને વધારે જમવાનું હજી બાકી હોય એવું લાગે છે બેનો હપ્તો ભરી આવે એવું લાગે છે અવાજ પરથી તો એવું લાગે છે એકવાર ખાલી ભાઈઓ અવાજ કરે ને પછી આપણે એટલે પાકું થઈ જાય કોને વધારે જમવાનું બાકી છે કન્ફર્મ થઈ જાય પેલા તમારી બાજુનું મનીષભાઈ આપણે ચલાવીએ ચાલો ભાઈ કરો ઊંચો હાથ કે ત્યારે કે હાથે હાથે ત્યારે. કરી નાખે, બોલો. આપણો વાંધો બોલો ના. ભારત માતા કે જોઈ લ્યો અશોકભાઈ. આમ તો બહેનોનો પક્ષ લેવાય નહીં પણ હવે છું જ હું આ બાજુ એટલે થોડું જોજો હો પાછા જોજો એમ તો અમારા ભાઈઓ ઘણા છે હાલો બધા બે હાથ ઉપર કરીને 3 2 1 કહું ત્યારે સાંભળજો પેલા બે હાથ પેલા ઉપર મનીષભાઈ જોજો આને સિસ્ટમ કહેવાય વાલા હા બરાબર છે. 3 એટલે જોજો હો 3 2 સુરસુર્યું 1 ભારત માતા કી માતા કી માતા કી અચ્છા સાઉન્ડ વાળા ભાઈ એમાં ઇક્વલ ઈ આ બાજુ આવે ને હવે બંને હાથ ઊંચા કરજો અને હું અહીંથી બોલીશ માતરમ માતરમ તમારા લોકોને બોલવાનું છે વંદે માતરમ જેના આંગણે આવ્યા છે એમનું એકવાર નામ લેવું જોઈએ બોલો આ કે ના બધા જ ઊંચા હાથ કરો બધા બધા એક સાથે. ભાઈઓ બહેનો બધા જ જોરથી મારી સાથે બોલો માતરમ માતરમ વંદે માતરમ જોરદાર માતરમ 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 વાહ ભાઈ વાહ આપ સૌનો દિલથી આભાર આપે અમને 1 કલાક સુધી સાંભળ્યા ભગવાન તમારું ભલું કરે જોડે અમારો ધન્યવાદ, આભાર. નામ અને હવે વિનંતી કરી સાજિંદા ભાઈઓને કે એમનું મેળ કરશે ઘરથી કરીને ન આવે એટલે અહીં કરવો પડે આભાર